આ વિડિયો દ્વારા આપણે એપીઆર મોડ્યુલ વિશે માહિતી મેળવીશું. તેના માટે સૌપ્રથમ આપણે એપ્લિકન્ટના લોગિનમાંથી લોગિન થઈશું. આ સ્ક્રીન છે કર્મયોગીની હોમ સ્ક્રીન છે, જેમાં એમ્પ્લોય મોડ્યુલની અંદર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાથી એપીઆર સબમિશનની મેઇન સ્ક્રીન પર જઈશું. આ સ્ક્રીન છે એપીઆર સબમિશનની હોમ સ્ક્રીન છે, જેની અંદર આ જે ટેબલ દેખાય છે તે ટેબલમાં સબમિટ કરેલા એપીઆર સબમિશનની સબમિશન અને અપ્રુવલ રિલેટેડ માહિતી જોઈ શકાશે. એપીઆર સબમિશન યરમાં એપીઆર રિપોર્ટ ડાઉનલોડ કરવા માટેનું યર સિલેક્ટ કરવાનું રહેશે અને ડાઉનલોડ એપીઆર સ્ટેટમેન્ટ ઉપરથી ક્લિક કરવાથી સબમિટ કરેલા એપીઆર સબમિશન માટેનું રિપોર્ટ જોઈ શકાશે. એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાથી એપીઆર સબમિશન ભરવા માટેની સ્ક્રીન પર જઈ શકાશે. આ જે સ્ક્રીન છે તે એપીઆર સબમિશન ભરવા માટેની સ્ક્રીન છે. એપીઆર સબમિશન સાથે યુઝરે જે પ્રોપર્ટી ડિક્લેર કરવી હોય તે પ્રોપર્ટી ડિક્લેર કરવા માટેનું પ્રોવિઝન પણ અહીંયા આપેલ છે, જેમાં સૌપ્રથમ એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી એટલે કે આ બટન જ્યારે યુઝરે એક પણ વાર એપીઆર સબમિશન નહીં ભરેલું હોય અને તેની એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી ડિક્લેર કરવાની હશે, એટલે કે યુઝર એપીઆર સબમિશનમાં ફર્સ્ટ ટાઈમ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી ડિક્લેર કરી શકશે, ત્યારે આ બટન પર ક્લિક કરી મૂવેબલ અથવા તો ઇમૂવેબલ પ્રોપર્ટી ટાઈપના રેફરન્સમાં ફોર્મ ખુલશે. તે ફોર્મમાં માહિતી ભરી અને સબમિટ કરવાથી એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી સબમિટ કરી શકશે. ઇન્ટિમેટેડ પ્રોપર્ટી ડિક્લેરેશન ટેબલમાં યુઝરે જ્યારે જે તે પ્રોપર્ટી ડિક્લેર કરે છે ત્યારે જો એ પ્રોપર્ટી ડિક્લેર કરવા માટે પર્પઝમાં એને પ્રાયર ઇન્ટિમેશન અથવા તો પ્રાયર પરમિશન એટલે કે પ્રોપર્ટી ખરીદ્યા પહેલાની જાણ કરેલી હોય તો તે જાણ કરેલી પ્રાયર રિક્વેસ્ટ અહીંયા ઇન્ટિમેટેડ ડિક્લેરેશનમાં જોવા મળશે. પ્રોપર્ટી હિસ્ટ્રી પર બટન પર ક્લિક કરવાથી યુઝરને પ્રોપર્ટી હિસ્ટ્રી એટલે કે જેટલી પણ ડિક્લેર કરેલી પ્રોપર્ટી અને તેના રિલેટેડ ટ્રાન્ઝેક્શન અહીંયા જોઈ શકાશે. એટલે કે કોઈ યુઝરે એક પ્રોપર્ટી ડિક્લેર કર્યા બાદ તેમાં ચેન્જ કર્યો, તેની માહિતીમાં બદલાવ કર્યો હોય તો તેના ચેન્જ કરેલી નવી પ્રોપર્ટીની એન્ટ્રી તેમાં કેન્સલ કરી હોય તો તે કેન્સલની, તે રિટર્ન અથવા તો રિજેક્ટ થયેલી હોય તો રિજેક્ટની માહિતી પણ જોઈ શકશે. હવે સૌપ્રથમ આપણે એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી એટલે કે યુઝર જ્યારે સૌપ્રથમ એપીઆર સબમિશન ભરશે તે વખતે તેની એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટીઝ ડિક્લેર કરશે. તેના માટે આપણે એક ઇમૂવેબલ પ્રોપર્ટીઝ એડ કરી અને એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી એડ કરીશું. એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી એડ કરતી વખતે પર્પસની અંદર પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન જ જોવા મળશે, કારણ કે તે પ્રોપર્ટી ઓલરેડી યુઝર પાસે એક્ઝિસ્ટન્સમાં હશે.
હવે એડ એક્ઝિસ્ટિંગ વખતે આ એડ થયેલી પ્રોપર્ટી પર 3 એક્શન આઇટમ જોવા મળશે. ચેન્જ પ્રોપર્ટી એટલે કે ડિક્લેર કરેલી પ્રોપર્ટીની કોઈપણ માહિતીમાં ચેન્જ કરવું હોય તો ચેન્જ પ્રોપર્ટી પર ક્લિક કરી સબમિટ કરવાથી તે માહિતી બદલી શકાશે. કેન્સલ પ્રોપર્ટી એટલે કે તે પ્રોપર્ટી પર ક્લિક કરી સબમિટ પર ક્લિક કરવાથી તે પ્રોપર્ટી કેન્સલ થઈ જશે. અને પ્રોપર્ટી હિસ્ટ્રી પર ક્લિક કરવાથી તે પ્રોપર્ટીમાં એડ કરેલી માહિતીની ડિટેલ જોઈ શકાશે. તે જ રીતે આપણે મૂવેબલની અંદર પણ કોઈ એક પ્રોપર્ટી એડ કરીશું. એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટીમાં એડ કરેલી દરેક પ્રોપર્ટી સબમિટેડ સ્ટેટસ સાથે સેવ થશે. અને આ બંને પ્રોપર્ટી જ્યારે પ્રથમવાર એપીઆર સબમિશન તેમના દરેક અપ્રુવર પાસેથી અપ્રૂવ થશે ત્યારે તેનું સ્ટેટસ અપ્રૂવડ થઈ જશે. હવે આપણે આ ડિક્લેર કરેલી પ્રોપર્ટીઝ માટે એપીઆર સબમિશન ભરીશું. એપીઆર સબમિશન અહીંયા કમેન્ટ ટોટલ એન્યુઅલ ઇન્કમ કમેન્ટ એડ કર્યા બાદ સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાથી સબમિટ કરી શકાશે. અને તે પણ અગાઉ પ્રોપર્ટી માટે સેટ કરેલા અપ્રુવર જે ડાબી બાજુ નીચે દેખાય છે તે જ અપ્રુવરના ફ્લોમાં જશે. હવે એકવાર એપીઆર સબમિશન સબમિટ કરી દીધા પછી આ પ્રોપર્ટી પર તમે યુઝર 4 એક્શન લઈ શકશે. એટલે કે ચેન્જ પ્રોપર્ટી, ડિસ્પોઝ પ્રોપર્ટી, જે પ્રોપર્ટી સેલ કર્યા બાદ તેને ડિક્લેર કરવા માટે ડિસ્પોઝ પ્રોપર્ટી પર ક્લિક કરશે. કેન્સલ પ્રોપર્ટી એટલે કે યુઝરની કોઈ જગ્યાએ એવું જણાય છે કે આ પ્રોપર્ટીની મારી ઘણી ખરી માહિતી ખોટી છે અને તેને હું કેન્સલ કરી અને ફરીથી ડિક્લેર કરવા માંગુ છું ત્યારે કેન્સલ પર ક્લિક કરશે. અને પ્રોપર્ટી હિસ્ટ્રી પર ક્લિક કરવાથી તે પ્રોપર્ટીની હિસ્ટ્રી જોઈ શકશે. હવે આ 4 એક્શનમાંથી યુઝર ચેન્જ પ્રોપર્ટી અને કેન્સલ પ્રોપર્ટી બંને ફંક્શનાલિટીઝ પર ક્લિક કરી અને યુઝ કરી શકશે. એટલે કે કેન્સલ પર ક્લિક કરવાથી તે પ્રોપર્ટીની માહિતી તે કેન્સલ પણ કરી શકશે અને ચેન્જ પ્રોપર્ટી પર ક્લિક કરવાથી તે પ્રોપર્ટીની માહિતી જો બદલવી હોય તો ચેન્જ પર ક્લિક કરી અને બદલી પણ શકશે. પરંતુ ડિસ્પોઝ બટન પર ક્લિક કરી તે પ્રોપર્ટીને તે ડિસ્પોઝ કરી શકશે નહીં. એટલે કે એકવાર એપીઆર સબમિશનમાં સબમિટ કરેલી પ્રોપર્ટી તે જ્યાં સુધી અપ્રૂવડ નહીં થાય ત્યાં સુધી તે સેલ કરેલી એટલે કે ડિસ્પોઝ કરેલી ડિક્લેર કરી શકશે નહીં. તે જ રીતે મૂવેબલમાં પણ જ્યાં સુધી પ્રોપર્ટી બંને અપ્રુવર પાસેથી અપ્રૂવ નહીં થાય ત્યાં સુધી તે ડિસ્પોઝ કરી શકશે નહીં. હવે આપણે એપીઆર સબમિશન એકવાર જે સબમિટ કરી દીધું છે તેની માહિતી જોઈશું. તો તેના માટે આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન અહીંયા પણ ક્લિક કરી અથવા તો બેક પર ક્લિક કરી અને આગળના પેજ પર જઈ અહીંયા એપીઆર સબમિશનના ટેબલમાં એપીઆર સબમિશન કરેલી માહિતી જોઈ શકાશે. આ ટેબલની અંદર ડિક્લેર પ્રોપર્ટી ડિટેલ્સની કોલમમાં જે એક્શન બટન આપેલું છે તે એક્શન બટન પર ક્લિક કરવાથી તે એપીઆર સબમિશનમાં ડિક્લેર કરેલી પ્રોપર્ટીની ડિટેલ
અહીંયા ડિક્લેર કરેલી પ્રોપર્ટીની ડિટેલ જોવા મળે છે. તે જ રીતે એકવાર સબમિટ કર્યા બાદ તે એપીઆર સબમિશનની ડિટેલ પણ અહીંયા જોઈ શકાશે. તેમાં સબમિટ કરેલા એપીઆર સબમિશનનું વર્ષ અને વર્ષ પર ક્લિક કરી ડાઉનલોડ એપીઆર સબમિશન પર ક્લિક કરવાથી તે રિપોર્ટ ડાઉનલોડ થઈ જશે. આ રિપોર્ટની અંદર ઇમૂવેબલ પ્રોપર્ટી, ડિક્લેર કરેલ ઇમૂવેબલ પ્રોપર્ટીની માહિતી અને તેની પ્રોસેસિંગ ડિટેલ જોઈ શકાશે. હવે આપણે અપ્રુવરમાં જઈ અને તે એપીઆર સબમિશન અપ્રૂવ કરીશું. અહીંયા આપણે ફર્સ્ટ અપ્રુવરના લોગિનમાં લોગિન કરીશું. હોમ પેજ પર આપણે અપ્રુવર પાસે આવેલી રિક્વેસ્ટ 3 જગ્યાએથી જોઈ શકીએ છીએ. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ પેન્ડિંગ ટાસ્ક ડિટેલ, જેની અંદર દરેક મોડ્યુલ માટે સ્પેસિફિક અહીંયા આપણે એપીઆર માટે એપીઆરમાં 1 કાઉન્ટ બતાવે છે, જે પેન્ડિંગ ટાસ્કની રિક્વેસ્ટ જોઈ શકાશે. નોટિફિકેશનમાં પણ રિક્વેસ્ટ આવેલી હશે, તે રિક્વેસ્ટ ફોર એપીઆર સબમિશન ડિટેલ ફ્રોમ અલ્પેશ કુમાર રાઠવા એ પણ જોઈ શકાશે. અને મેનેજર મોડ્યુલમાં એપીઆર સબમિશન અપ્રુવલ પર ક્લિક કરવાથી પણ જોઈ શકાશે. અહીંયા વ્યૂ આઇકોન પર ક્લિક કરવાથી યુઝરે સબમિટ કરેલી એપીઆર સબમિશનની માહિતી જોઈ શકાય છે. દરેક એપીઆર સબમિશનમાં અપ્રુવરે અપ્રૂવ અથવા તો બેક ટુ ઓથર કરતા પહેલા કમેન્ટ નાખવાની રહેશે. અપ્રૂવ બટન પર ક્લિક કરવાથી આ એપીઆર સબમિશન જે તે યુઝરના લોગિનમાંથી અપ્રૂવ થઈ જશે અને બેક ટુ ઓથર પર ક્લિક કરવાથી આ એપીઆર સબમિશન એપ્લિકન્ટ પાસે પાછું જશે. એપ્લિકન્ટે ડિક્લેર કરેલી મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટીની માહિતી અહીંયા જોઈ શકાશે. તે પ્રોપર્ટીઝની રિસ્પેક્ટિવ એક્શન બટન એટલે કે પ્રોપર્ટી હિસ્ટ્રીના એક્શન પર ક્લિક કરવાથી જે તે પ્રોપર્ટીની ડિટેલ માહિતી પણ અહીંયા જોઈ શકાશે. અહીંયા આપણે અપ્રુવર 1 માંથી આ એપીઆર સબમિશન અપ્રૂવ કરીશું. આ જ રીતે આપણે અપ્રુવર 2 ના લોગિનમાં જઈને ફરીથી એપીઆર સબમિશન અપ્રૂવ કરીશું. અપ્રુવર સાઇડ પ્રોપર્ટી અપ્રુવલની અંદર પ્રોપર્ટી ડિક્લેર કરેલી પ્રોપર્ટીની રિક્વેસ્ટ અને એપીઆર સબમિશન અપ્રુવલની અંદર સબમિટ કરેલા એપીઆર સબમિશનની રિક્વેસ્ટ જોઈ શકાશે. અહીંયા વ્યૂ આઇકન પર ક્લિક કરવાથી આગળ જોયું હતું તે જ પ્રમાણે અપ્રુવર 2માં પણ ડિક્લેર કરેલી એપીઆર સબમિશનની માહિતી જોઈ શકાય છે, જેને આપણે અહીંયાથી અપ્રૂવ કરીએ છીએ. હવે અપ્રુવરના એપ્લિકન્ટના લોગિનમાં જઈને આપણે અહીંયા સબમિટ કરેલા એપીઆર સબમિશન વિશેની માહિતી જોઈશું. આ ટેબલમાં જોઈ શકાય છે કે અહીંયા સબમિટ કરેલા એપીઆર સબમિશનમાં પ્રોસેસ બાય, લાઇન વિથ અને તેને રિસ્પેક્ટિવ કમેન્ટ્સ પણ જોઈ શકાશે. જ્યારે એપીઆર સબમિશન અપ્રૂવ થઈ ગયું હશે ત્યારે તે યુઝરના લોગિનમાં હશે અને ત્યારે લાઇન વિથના કોલમમાં કોઈ પણ યુઝરની માહિતી જોવા મળશે નહીં. હવે એડ એન્યુઅલ ઉપર ક્લિક કરી ફરીથી આપણે આગળ જણાવ્યા મુજબ જ્યારે કોઈ એકવાર એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી ડિક્લેર થઈ અને એપીઆર સબમિશન અપ્રૂવ થઈ ગયા બાદ જેટલી બી પ્રોપર્ટીઝ
એડ કરવાની રહેશે તે ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન તરીકે એડ કરવાની રહેશે. ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન કરતી વખતે પર્પઝની અંદર 3 પ્રકારના પર્પઝ એટલે કે પ્રાયર ઇન્ટિમેશન, પ્રાયર પરમિશન અને પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન 3 પર્પઝ જોવા મળશે. પ્રાયર ઇન્ટિમેશન અને પ્રાયર પરમિશન બંને પર્પઝ કોઈપણ પ્રોપર્ટીની ખરીદીને પહેલાની જાણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન કોઈપણ પ્રોપર્ટીને ખરીદીદા બાદ તેની જાણ કરવા માટે ડાયરેક્ટ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન પર્પઝ સિલેક્ટ કરવામાં આવે છે. જ્યારે પ્રાયર ઇન્ટિમેશન પર્પઝ સિલેક્ટ કરેલો હશે ત્યારે તે પ્રોપર્ટીની રિક્વેસ્ટ યુઝર તેના લોગિનમાં ઇન્ટિમેટેડ ડિક્લેરેશનના ટેબલમાં જોઈ શકશે. તે આપણે આ પ્રોપર્ટી વિશે માહિતી એડ કરીને જોઈશું. અહીંયા આપણે પ્રાયર ઇન્ટિમેટ પર્પઝ સિલેક્ટ કરેલો હોવાથી એડ કરેલી પ્રોપર્ટી આ રીતે ઇન્ટિમેટેડ ડિક્લેરેશનના ટેબલમાં જોવા મળશે. ઇન્ટિમેટેડ ડિક્લેરેશનમાં પણ તે રિક્વેસ્ટ કોની પાસે લાઇંગ વિથ છે તે પણ અહીંયા જોઈ શકાશે અને રિમાર્ક્સની અંદર લેટેસ્ટ કમેન્ટ પણ ચેક કરી શકાશે. જ્યારે યુઝરે ઇન્ટિમેટેડ ડિક્લેરેશન કરેલું હશે ત્યારે પ્રાયર ઇન્ટિમેશન કરેલું હશે ત્યારે યુઝર પ્રાયર ઇન્ટિમેશનના અપ્રુવલ વગર જ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન કરી શકશે. પરંતુ જ્યારે પર્પઝની અંદર યુઝરે પ્રાયર પરમિશન સિલેક્ટ કરેલું હશે ત્યારે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન માટેનું આ બટન જ્યારે પ્રાયર પરમિશન રિક્વેસ્ટ બંને અપ્રુવર પાસેથી અપ્રૂવ થશે ત્યારે જ જોવા મળશે. અને આ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન એકવાર સબમિટ થઈ ગયા પછી અહીંયાથી પોસ્ટ ટ્રાન્ઝેક્શનનું બટન પણ જોવા મળશે નહીં. હવે ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન પર એટલે કે નવી પ્રોપર્ટી ડિક્લેરેશન કરી હશે ત્યારે દરેક પ્રોપર્ટીઝ જ્યાં સુધી ઇન પ્રોસેસ એટલે કે કોઈ પણ અપ્રુવર પાસે પેન્ડિંગમાં હશે ને બંને અપ્રુવર સાઇડથી કોઈ એક સ્ટેટસ અથવા તો એક્શન નહીં લેવાઈ હોય ત્યાં સુધી તે ઇન પ્રોસેસ બતાવશે. આ જ એક્શન આપણે પ્રોપર્ટી હિસ્ટ્રીની અંદર દરેક ડિક્લેર કરેલી પ્રોપર્ટીઝ માટેની માહિતી આ રીતે જોઈ શકીશું. જેની અંદર સબમિટેડ કરેલી પ્રોપર્ટીઝના સ્ટેટસ એકવાર એપીઆર સબમિશન અપ્રૂવડ થઈ ગયા પછી અપ્રૂવડ થઈ જશે અને ન્યૂ પ્રોપર્ટી વખતે એડ કરેલી પ્રોપર્ટી ઇન પ્રોસેસ તરીકે જોવા મળશે. કોઈ એક પ્રોપર્ટી ડિક્લેર કર્યા બાદ પ્રોપર્ટી હિસ્ટ્રીની અંદર તેના રેફરન્સ ટ્રાન્ઝેક્શન તે પ્રોપર્ટી ડિક્લેરેશનના નીચે એડ થયેલા જોવા મળશે. હવે આ પ્રોપર્ટીને આપણે
હવે આપણે આ ઇન પ્રોસેસ પ્રોપર્ટીને અપ્રુવર 1માં જઈને કોઈ એક એક્શન લઈશું. અપ્રુવરના લોગિનમાં આપણે જોઈએ તો અહીંયા એપીઆરની અંદર 2 રિક્વેસ્ટ જોવા મળે છે. આ બંને રિક્વેસ્ટ અહીંયા આપણને આ ફિલ્ડમાં ડિટેલ પણ જોઈ શકાય છે, એટલે કે એપ્લાઇડ ફોર ઇમૂવેબલ એડ પ્રોપર્ટી ડિટેલ્સ એન્ડ ડિક્લેરેશન પર્પઝ ઇઝ અ પ્રાયર ઇન્ટિમેશન એન્ડ પોસ્ટ ટ્રાન્ઝેક્શન. હવે આપણે અહીંયા પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન અપ્રુવર 1ના લોગિનમાંથી અપ્રૂવ કરીએ છીએ. કોઈ પણ ન્યૂ પ્રોપર્ટી ઇમૂવેબલમાં અપ્રુવર પાસે 3 બટન એટલે કે બેક ટુ ઓથર, અપ્રૂવ અને રિજેક્ટ 3 બટન જોવા મળશે. બેક ટુ ઓથર દ્વારા પર ક્લિક કરીને તે અપ્રુવર તે પ્રોપર્ટી ડિક્લેરેશનને એપ્લિકન્ટ પાસે પાછું મોકલી શકશે. અપ્રૂવ બટન પર ક્લિક કરવાથી અપ્રૂવ કરશે અને રિજેક્ટ બટન પર ક્લિક કરવાથી તે પ્રોપર્ટી ડિક્લેરેશન ત્યાંથી રિજેક્ટ થઈ જશે. પછી તે જ પ્રોપર્ટી માટેની ડિક્લેરેશન યુઝરે ફરીથી કરવાનું રહેશે. જો રિજેક્ટ કરેલું હશે તો બેક ટુ ઓથર કરેલું હશે તો યુઝર તે રિક્વેસ્ટને ફરીથી ચેન્જ રિક્વેસ્ટ તરીકે ચલાવી શકશે. અહીંયા આપણે બેક ટુ ઓથર કરીએ છીએ અને એપ્લિકન્ટ યુઝરના લોગિનમાં જઈને ફરીથી એની ડિટેલ બદલી અને સબમિટ કરીશું. અપ્રુવરના લોગિનમાં જો કોઈ યુઝરે આ રીતે બેક ટુ ઓથર કર્યું હશે તો એઝ અ ચેન્જ રિક્વેસ્ટ જોવા મળશે. અને ચેન્જ રિક્વેસ્ટ સ્ટેટસ વાળી પ્રોપર્ટીઝ જો યુઝર કેન્સલ કરવી હોય તો કેન્સલ કરી શકશે અને ચેન્જ રિક્વેસ્ટ પર ક્લિક કરીને ફરીથી માહિતી એડ કરવી હોય તો એડ કરી અને મોકલશે. પરંતુ જ્યાં સુધી કોઈ ન્યૂ પ્રોપર્ટી ડિક્લેરેશન અપ્રૂવ થયું નહીં હોય ત્યાં સુધી તે તેને ડિસ્પોઝ કરી શકશે નહીં. હવે આપણે આ પ્રોપર્ટીની માહિતી ચેન્જ કરી અને ફરીથી સબમિટ કરીશું. આ ચેન્જ રિક્વેસ્ટ વાળા ટ્રાન્ઝેક્શન આપણે પ્રોપર્ટી હિસ્ટ્રીમાં પણ આ રીતે જોઈ શકીશું. હવે ફરીથી આપણે અપ્રુવર 1ના લોગિનમાં જઈને અપ્રૂવ કરીશું. પ્રાયર ઇન્ટિમેશન કરેલી પ્રોપર્ટી ડિક્લેરેશન માટે જો પોસ્ટ ટ્રાન્ઝેક્શન કરેલું હોય અને એ પોસ્ટ ટ્રાન્ઝેક્શન કોઈ પણ ટ્રાન્ઝેક્શન માટેનું પ્રાયર ઇન્ટિમેશન જો અપ્રુવરે અપ્રૂવ ના કર્યું હોય તો જ્યારે તેનું પોસ્ટ ટ્રાન્ઝેક્શન અપ્રૂવ કરશે ત્યારે તેને આ રીતે પોપઅપ મેસેજ જોવા મળશે. પ્રાયર ઇન્ટિમેશન અપ્રુવલ ઇઝ ઓલ્સો પેન્ડિંગ ફોર ધ સેમ પ્રોપર્ટી. ડુ યુ વોન્ટ ટુ અપ્રૂવ ધ પ્રોપર્ટી? અને આ યસ પર ક્લિક કરવાથી તે પોસ્ટ ટ્રાન્ઝેક્શન માટેનું પ્રાયર ઇન્ટિમેશન પણ અપ્રૂવ થઈ જશે.
અહીંયા આ ટેબલમાં બતાવેલ પ્રાયર ઇન્ટિમેશન પણ પોસ્ટ ટ્રાન્ઝેક્શન સાથે અપ્રૂવ થઈ ગયું. અહીંયા અપ્રુવર 2માં પણ તે જ રીતે બંને પોસ્ટ ટ્રાન્ઝેક્શન અને પ્રાયર ઇન્ટિમેશન જોવા મળશે. આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન અપ્રૂવ કરીશું ત્યારે તેનું પ્રાયર ઇન્ટિમેશન પણ અપ્રૂવ થઈ જશે. અપ્રુવરના લોગિનમાં હવે આપણે જોઈશું તો આપણે રિક્વેસ્ટ કરેલી પ્રોપર્ટીઝ અહીંયા અપ્રૂવ થયેલી જોવા મળશે. અને પ્રોપર્ટી હિસ્ટ્રીમાં પણ તે જ રીતે પ્રાયર ઇન્ટિમેશન અને પોસ્ટ ટ્રાન્ઝેક્શન બંને અપ્રૂવ થયેલા જોવા મળશે. અપ્રૂવ થયેલી પ્રોપર્ટી આપણે ડિસ્પોઝ પણ કરી શકીશું. ડિસ્પોઝ કરવા માટે અહીંયા ડિસ્પોઝ બટન પર ક્લિક કરવાનું રહેશે. યુઝર જ્યારે ડિસ્પોઝ કરશે ત્યારે તેને પ્રાયર ઇન્ટિમેશન અને પ્રાયર પરમિશન બે જ પર્પઝ જોવા મળશે. એટલે કે પ્રોપર્ટીને સેલ કરતા પહેલા યુઝરે પ્રાયર ઇન્ટિમેશન અથવા તો પ્રાયર પરમિશન દ્વારા તે પ્રોપર્ટીની માટેની જાણ કરવાની રહેશે. અને પ્રાયર ઇન્ટિમેશન અને પરમિશન ડિક્લેર કર્યા પછી જ તે યુઝર તેનું પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેર કરી શકશે. અહીંયા પ્રીવિયસ કમેન્ટની અંદર યુઝર જે તે પ્રોપર્ટી માટેની ડિટેલ કમેન્ટ જોઈ શકશે. સેલ કરતી વખતે યુઝરે આ રીતે સેલ રેફરન્સ માટેની 3 ડિટેલ એડ કરવાની રહેશે. એટલે કે સેલ પ્રાઇસ, સેલ કરવા માટેનું મોડ ઓફ ડિસ્પોઝલ અને સેલ કરવા માટેની ટેન્ટેટિવ ડેટ અને નેચર ઓફ ઓફિશિયલ ડીલિંગ વિથ પાર્ટી. ત્રણેય ડિક્લેર કર્યા પછી તેને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ડિસ્પોઝ પર ક્લિક કર્યા બાદ તે પ્રોપર્ટીની ડિટેલ અહીંયા પ્રોપર્ટી ટેબલમાંથી રિમૂવ થઈ અને ઇન્ટિમેટેડ ડિક્લેરેશન ટેબલમાં જોવા મળશે. ઇન્ટિમેટેડ ડિક્લેરેશનમાં ફરીથી આગળ જેમ ન્યૂ ડિક્લેરેશન વખતે પ્રાયર ઇન્ટિમેશન રિક્વેસ્ટ ઇન્ટિમેશન ડિક્લેરેશન ટેબલમાં જોવા મળતી હતી તે જ રીતે ડિસ્પોઝ માટે પણ ઇન્ટિમેટેડ ડિક્લેરેશન રિક્વેસ્ટ અહીંયા પ્રાયર ઇન્ટિમેશન રિક્વેસ્ટ ઇન્ટિમેટેડ ડિક્લેરેશન ટેબલની અંદર જોવા મળશે. અહીંયાથી તે ડિસ્પોઝ પ્રોપર્ટી માટે યુઝર પોસ્ટ ટ્રાન્ઝેક્શન સબમિટ કરશે. આગળ ભરેલી માહિતી ઓટો ફિલ થઈને આવશે. જો તેમાં એડિટેબલ ફિલ્ડમાં ચેન્જ કરવું હોય તો તે કરી શકશે અને કમેન્ટ સાથે તે ડિસ્પોઝ કરશે.
યુઝર જ્યારે ડિસ્પોઝ કરશે ત્યારે તેની પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિટેલ રિક્વેસ્ટ પ્રોપર્ટી હિસ્ટ્રીમાં આ રીતે ઇન પ્રોસેસ તરીકે જોવા મળશે. અને જ્યારે અપ્રુવર પાસેથી અપ્રૂવ થશે ત્યારે આ સ્ટેટસ ડિસ્પોઝડ તરીકે મેન્શન થઈ જશે. અહીંયા આપણે તે એપ્લિકન્ટ માટેના અપ્રુવર 1ના લોગિનમાં જઈને તે ડિસ્પોઝ રિક્વેસ્ટને ઓપન કરીશું, અપ્રૂવ કરીશું. અહીંયા આગળ જોયા મુજબ તેની 2 રિક્વેસ્ટ અહીંયા પ્રોપર્ટી ડિક્લેરેશનમાં જોવા મળશે. જ્યારે ડિસ્પોઝ કરેલું હશે ત્યારે એપ્લાઇડ ફોર ડિસ્પોઝ પ્રોપર્ટી ડિટેલમાં જોવા મળશે. ડિસ્પોઝમાં પણ સેમ જ્યારે પ્રાયર ઇન્ટિમેશન કરેલું હશે તેનું પોસ્ટ ટ્રાન્ઝેક્શન હશે ત્યારે યુઝર જ્યારે અહીંયાથી અપ્રૂવ કરશે ત્યારે અપ્રુવર 1માંથી રીતે અપ્રૂવ કરી શકાશે અને તેનું પ્રાયર ઇન્ટિમેશન પણ પોસ્ટ ટ્રાન્ઝેક્શન સાથે અપ્રૂવ થઈ જશે. આ જ રીતે આપણે સેકન્ડ અપ્રુવરમાંથી પણ તે અપ્રૂવ કરીશું. હવે અપ્રુવર 2માંથી ડિસ્પોઝ રિક્વેસ્ટ અપ્રૂવ કર્યા બાદ એપ્લિકન્ટના લોગિનમાં જઈને આપણે ડિસ્પોઝ થયેલી પ્રોપર્ટીની ડિટેલ ચેક કરીશું, જે આપણને પ્રોપર્ટી હિસ્ટ્રીમાં જોવા મળશે. અહીંયા આપણે ડિસ્પોઝ રિક્વેસ્ટ પ્રાયર ઇન્ટિમેશન અને એના પછીની પોસ્ટ ટ્રાન્ઝેક્શન બંને રિક્વેસ્ટ જોઈ શકાશે. હવે આ રીતે મૂવેબલમાં ડિસ્પોઝ અને પ્રોપર્ટી હિસ્ટ્રી બંને એક્શન પર યુઝર એક્શન લઈ શકશે. એટેચમેન્ટના આ આઇકોન પર ક્લિક કરવાથી તે પ્રોપર્ટીના રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ અહીંયા જોઈ શકાશે અને જો નહીં હોય તો આ રીતે નો એટેચમેન્ટ ફાઉન્ડનું પોપઅપ જોવા મળશે. તો આ રીતે યુઝર ફોર્મના રેફરન્સમાં ન્યૂ પ્રોપર્ટી અથવા તો એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી પર ક્લિક કરવાથી જે તે રિસ્પેક્ટિવ પ્રોપર્ટી ડિક્લેર કરી શકશે અને ડિક્લેર પ્રોપર્ટીના પ્રાયર ઇન્ટિમેશન અને પ્રાયર પરમિશન રિક્વેસ્ટ ઇન્ટિમેટેડ ડિક્લેરેશન ટેબલમાં જોઈ શકશે. જે તે ડિક્લેર પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી હિસ્ટ્રીની અંદર ડિટેલ જોઈ શકાશે અને આ પ્રોપર્ટી ટેબલની અંદર તે પોસ્ટ ટ્રાન્ઝેક્શન કરેલી પ્રોપર્ટીની રિક્વેસ્ટ અહીંયા જોઈ શકશે. તો આ રીતે એપીઆર મોડ્યુલની અંદર ફોર્મ ટાઈપ અને ન્યૂ પ્રોપર્ટી ડિક્લેરેશન પરથી પ્રોપર્ટી ડિક્લેર કરી શકશે અને તેની સાથે સાથે આ ફોર્મમાં એન્યુઅલ ઇન્કમ અને કમેન્ટ એડ કરી તે એપીઆર સબમિશન ભરી શકશે.